નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના યુવાનનું ધોળા દિવસે ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી ભાગી જતા ગણતરીના કલાકોમાં નર્મદા પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે એક યુવાન બાઇક પર આવ્યો હતો ત્યારે એક યુવાનને ગળાના ભાગે ધારિયાના ઉપરા છાપરી 3 ઘા મારી હત્યા કરી પેટ્રોલ છાંટીને સળગાવવાની કોશિશ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। જોકે આરોપી ભાગી ગયો હતો પરંતુ પાસે ઉભેલા લોકોએ બૂમાબૂમ કરતા આરોપીઓ સામે પથ્થરમારો પણ કર્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામનો 40 વર્ષીય યુવાન ભીતેશ અમૃત તડવી ગામની બહાર મુખ્ય માર્ગ પરથી આવતો હતો જેની કોઈ અંગત અદાવત કે કોઈ કારણસર આ ભીતેશને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું। બપોરના સુમારે આ ભીતેશ મુખ્ય માર્ગ પર હોવાની માહિતી મળતા અજાણ્યો ઈસમ હાથમાં ધાર્યું અને પેટ્રોલનો કાર્બો ભરીને સંપૂર્ણ તૈયારી કરીને આવી ભીતેશ તડવીને ઊભો કર્યો। ત્યાં જ કાંઈ પણ કહ્યા વિના ઉપરા છાપરી 3 ઘા ગળાના ભાગે મારી ઘટના સ્થળે કરપીણ હત્યા કરી દીધી અને પેટ્રોલનો કાર્બો લઈને પેટ્રોલ છાંટી મૃતકને સળગાવે પહેલા નજીકના સ્થાનિક લોકો દોડી આવી પથ્થરો મારતા હત્યારો બાઇક લઈને ભાગી ગયો હતો। હત્યારાને શોધવા પોલીસે ટીમો દોડાવે છે। ઘટનાની ખબર પડતા એસડીપીઓ કેવડિયા સંજય શર્મા, ગરુડેશ્વર પીઆઈ અરુણ ગામિત, એલસીબી પીઆઈ આરજે ચૌધરી, એસઓજી પીઆઈ વાય એ સિરસાઠ સહિત ટીમો દોડી આવી હત્યારાની ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલ હવાલે કર્યો છે। જોકે હજુ પોલીસ દ્વારા આવા કેટલાક આરોપીઓએ ગુના કર્યા છે જેની પોલીસે તપાસ હાથ ધરી છે અને એ તપાસ મોડી રાત સુધી ચાલતી રહે છે અને તે દરમિયાન જે લોકલ સ્થાનિક પોલીસ છે તેમાં અમે આ સમગ્ર બનાવનો ગુનો રજીસ્ટર કર્યો છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને ગુજરાત પોલીસ એક્ટની 135 કલમ મુજબ અમે આ હત્યાનો ગુનો રજીસ્ટર કર્યો છે અને જે ગુનાવાળી જગ્યા છે તેને સિક્યોર કરી ફોરેન્સિક ટીમની ત્યાં અમે વિઝિટ પણ કરી છે। ફોરેન્સિક ટીમે ત્યાંથી જે એવિડન્સ છે તે પણ કલેક્ટ કર્યા છે અને જે મૃતક છે તેનું પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે અને ત્રણેય ટીમો જે આરોપીની શોધખોળમાં લાગી હતી તેમને મોડી રાત્રે આરોપીને ધરપકડ પણ કરી લીધી છે। જે મૃતક વ્યક્તિ છે તે ભીતેશ કુમાર તડવી એમનું નામ છે, ઉંમર એમની 35 વર્ષ છે અને તેઓ ખેતી કામ જ કરતા હતા અને આરોપી જે છે એમને મોડી રાત્રે હસ્તગત કર્યો છે। આરોપી પણ એક લો પ્રોફાઇલ છે અને 26 to 30 એજ એની છે। તો હજી અમે એ દિશામાં વધુ તપાસ કરી રહ્યા છીએ કે એનું બેકગ્રાઉન્ડને વગેરે શું છે। જે મૃતક છે પરણિત હતો, તેમના ફેમિલી મેમ્બર્સ પણ છે ત્યાં જ જે ઘટના બની એના થોડા નજીકમાં જ એમનું ખેતર છે તો તેઓ લોકોએ પણ આ ઘટના જોઈ છે તે પણ ત્યાં હાજર હતા। હા, પ્રાથમિક તપાસ દરમિયાન અમે જે પણ ત્યાં નજરે જોનાર વ્યક્તિ હતા એના ફેમિલી મેમ્બર્સ હતા તેઓની પણ પૂછપરછ કરી છે અને એમના કહેવા મુજબ આરોપી પોતાની ઓળખ છુપાવવાની કોશિશ કરતો હોય તે પ્રમાણે ખૂબ જ એગ્રેશનમાં અને રોંગ સાઈડમાં આવી અને તેને હથિયારના ઘા કર્યા હતા। તો આ પ્રકારની ઘટના અહીંયા જનરલી બનતી નથી, તેમ છતાં જે ઘટના બની છે એટલે એના પાછળ કોઈ ચોક્કસ મોટિવ હોવો જોઈએ અને એ દિશામાં જ અમે હજી વધુ તપાસ કરી રહ્યા છીએ। આરોપીનું જે એરેસ્ટ અમે કર્યું છે તેને આજે અમે કોર્ટમાં રજૂ કરી અને તેના રિમાન્ડ પણ આજે અમે લેવાના છીએ। હા, પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આરોપીએ હુમલો કર્યો હતો અને જે બાઇક લઈને જે રીતે આવે છે, જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું સ્થળ એને ખ્યાલ હોય છે તો આ તમામ વિગતો પરથી એ જણાય છે કે આરોપીએ ઓલમોસ્ટ આ પ્રી પ્લાન કરીને જ મર્ડર કરેલું છે। પણ જેમ કે મેં કહ્યું કે મોડી રાત્રે અમે આરોપીની ધરપકડ કર્યો છે એટલે વધુ તપાસ આ દિશામાં ચાલુ છે। Where to go on 31st New Year party? But wait, safety has been always priority for the party. So ladies, Regenda Central is the safest place to celebrate 31st. Our dedicated security team ensure a fun, secure and respectful environment for everyone. With decades of experience, we have promised you celebration the largest veg and non-veg buffet like no other. Because you have been trusted choice for 10 years, you know that you are in right place. So book a slot right now.